એકવાર કચ્છીઓના કલરવથી ગુંજી ઉઠશે। ટીમ વાગડ દ્વારા વાગડ રત્ન એવોર્ડની અર્પણ વિધિથી ફરી એકવાર તારીખ 14 એપ્રિલના દાદરનો યોગી સભા ગૃહ કચ્છીઓના કલરવથી ગુંજી ઉઠશે। વાગડને આગળ લઈ જવા માટેની સતત જેમના હૈયે હામ છે એવા રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા અને ગાંધીધામના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી સાથે કચ્છ સર્વે સેવા સંઘના પ્રમુખ શ્રી જીગરભાઈ તારાચંદભાઈ છડાની વિશેષ ઉપસ્થિતિ સાથે 31 મહાનુભાવો કરશે દીપ પ્રાગટ્ય। આ બાબતે ટીમ વાગડના ચેરમેન ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદભાઈ ચરલાએ શું કહ્યું, આવો સાંભળીએ। 14 એપ્રિલ સોમવારના દિવસે ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જયંતિનો દિવસ છે। આ દિવસે મુંબઈના યોગી સભાગૃહની અંદર વાગડ વિસાવોસ્વળ જ્ઞાતિનું ધબકતું સંગઠન કહેવાતા ટીમ વાગડ દ્વારા વાગડ રત્ન એવોર્ડ સમારોહનું આયોજન અમારી સંસ્થાએ કર્યું છે। ટીમ વાગડનું ચેરમેન ટ્રસ્ટી છું। મારી સાથે મારા પ્રમુખ ભાઈ શ્રી અમરસિંહભાઈ સત્રા છે। અમારી આખી ટીમ છે અને અમે લોકો વાગડના વિકાસ માટે હંમેશા જાગૃતપણે અમારી ફરજ બજાવતા રહ્યા છીએ। સાથે સાથે વાગડની વિસાવોસ્વળ જ્ઞાતિ જે મુંબઈની અંદર વ્યવસાયિક ક્ષેત્રે બહુ ઊંચું નામ ધરાવે છે, આ સમાજના સંગઠનને મજબૂત કરવા માટે, જ્ઞાતિના વિકાસ માટે, જ્ઞાતિના ઉત્કર્ષ માટે અમારી સંસ્થા કામ કરે છે। અને એટલે અમે નક્કી કર્યું કે વિવિધ ક્ષેત્રની અંદર વાગડની બહુમુખી પ્રતિભાઓ પોતપોતાનું પ્રદાન કરે છે, તો આવી પ્રતિભાઓને સન્માનિત કરીને સમાજની સામે એક પ્રેરણા પ્રસ્તુત કરવાનો અમારો પ્રયાસ। અને એટલે અમે વાગડ રત્ન એવોર્ડ સમારોહનું આયોજન કર્યું। યોગી સભાગૃહની અંદર સાંજે 5 વાગે સોમવાર 14 એપ્રિલના દિવસે યોજાનારા આ સન્માન સમારોહમાં અમે વાગડના વિવિધ ક્ષેત્રના મહારથીઓને સન્માનિત કરીશું, એમને વાગડ રત્નો એવોર્ડ અર્પણ કરીશું। આ કાર્યક્રમના વિશેષ અતિથિ તરીકે રાપર વિધાનસભાના આપણા સૌના લોક લાડીલા વિધાનસભ્ય સન્માનીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા પધારશે। સાથે સાથે ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય બેન માલતીબેન મહેશ્વરી પણ પધારવાના છે। અને કચ્છના જૈન આગેવાન અને કચ્છના રાજકારણનું મોટું માથું કહેવાતા ગુજરાત સરકારનો ભૂતપૂર્વ મંત્રી રહી ચૂકેલા તારાચંદભાઈ છેડાના પુત્ર જીગરભાઈ છેડા જો યુવા નેતૃત્વ ધરાવે છે, સર્વસેવા સંઘના તેઓ અખિલ કચ્છના પ્રમુખ છે, તેઓ વિશેષ અતિથિ તરીકે પધારવાના છે। આ કાર્યક્રમની અંદર વાગડ વિસાવોસ્વળ જ્ઞાતિના જનમાન્ય એવા 31 મહાનુભાવો દીપ પ્રાગટ્ય માટે પધારશે। સમાજની શ્રેષ્ઠતાનો એ કાર્યક્રમમાં રણટંકાર થશે। વાગડની વિસાવોસ્વળ જ્ઞાતિ જીવદયાના કાર્યો, ગ્રામ્ય વિકાસના કાર્યોમાં હંમેશા યોગદાન આપે છે। આ જ્ઞાતિના વ્યક્તિ વિશેષોનું સન્માન કરીને વાગડ પ્રદેશના વિકાસ માટે વાગડની વિસાવોસ્વળ જ્ઞાતિ કઈ રીતે પોતાનું સમર્પણ કરી શકે, તો આ પ્રકારે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। વાગડ વિસાવોસ્વળ જ્ઞાતિના ઇતિહાસમાં ઐતિહાસિક અવસર છે, સાથે સાથે વાગડ પ્રદેશની રીતે વિચારીએ તો આ એક બહુ આયામી અમારો પ્રયોગ હશે। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં વાગડવાસી ભાઈ બહેનો પધારવાના છે। જે પ્રકારે સમગ્ર મુંબઈની અંદર આ કાર્યક્રમ માટેની ઉત્કંઠા છે, અમે કોણ વાગડ રત્નો બનશે એની હજુ સુધી જાણ લોકોને કરી નથી। એ કાર્યક્રમમાં સમારોહના દિવસે જ લોકોને ખ્યાલ આવશે કે કોણ કોણ વ્યક્તિ વિશેષોને આ સન્માન મળી રહ્યું છે। એ બહુ ગોપનીય છે, અમે ગોપનીયતા જાળવી છે અને એના કારણે લોકોમાં ઉત્સુકતા જે અમને અનેક ફોન આવે છે અને પૂછે છે કે લક્ષ્મીચંદભાઈ કોને આપવાના છો? અમે કોઈ નામ ડિક્લેર કરતા નથી, કારણ કે અમારે લોકોની આ ઉત્કંઠા જાળવી રાખવી છે અને એ કાર્યક્રમની અંદર જ લોકોને ખ્યાલ આવે કે આ પર્ટિક્યુલર વ્યક્તિને આ વિશેષ એવોર્ડ મળી રહ્યું છે, જેનાથી આ સન્માન સમારોહની એક ગરિમા જળવાય અને એક શ્રેષ્ઠતાનું વાતાવરણ સર્જન થાય અને જેના દ્વારા સમાજની શ્રેષ્ઠ વ્યક્તિઓને સન્માનિત, હું એટલું ચોક્કસપણે કહી શકું કે આ સન્માન સમારોહની અંદર અલગ અલગ ક્ષેત્રના લોકોને સન્માનિત કરવામાં આવશે અને એમાં કેટલાક નામ એવા હશે કે આર્થિક સ્થિતિ એ બહુ સામાન્ય હશે, પરંતુ એમનું પ્રદાન હશે
અને એવા લોકોને પણ અમે સન્માનિત કરવાના છીએ, જેનાથી સમાજની સામે એક અમે ઉદાહરણ દાખલારૂપ મૂકી શકીએ અને સમાજના અન્ય લોકોને પણ લાગે કે આ પ્રકારે જો સામાજિક ક્ષેત્રમાં આપણે કામ કરશું તો આવતા વર્ષે કદાચ આપણે પણ વાગડ રત્ન મેળવવા માટે હકદાર બની શકીશું. આ કાર્યક્રમમાં પધારવા માટે અમે સમગ્ર વાગડ વિસાવસવાળ જ્ઞાતિ સ્વજનોને મુંબઈમાં રહેતા અને કચ્છમાં રહેતા અને મુંબઈ સિવાય અન્યત્ર વસતા વાગડવાસીઓને આમંત્રિત કરી રહ્યા છીએ. આવો પધારો અને આજે કચ્છ કેર ટીવી ન્યૂઝ જે આ મારી વાત સાંભળી એ માટે હું કચ્છ કેર ટીવી ન્યૂઝનો આભારી છું. વિશેષ ઘનશ્યામભાઈ બારોટનો આભારી છું કે ઘનશ્યામભાઈ બારોટે ખૂબ જ ઉત્સાહપૂર્વક મારી આ વાત સ્વીકારી છે અને એમણે કચ્છ કેર ટીવીના માધ્યમથી મારી વાત લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ઘનશ્યામભાઈ બારોટ, આપનો ખૂબ ખૂબ આભાર. કચ્છ કેર ટીવી ન્યૂઝનો પણ હૃદયપૂર્વક આભાર. વંદે માતરમ. દાડો મોજ કરે.